વિરામ બાદ સ્વાગત। સુરત કોંગ્રેસના 12થી વધારે સિનિયર હોદ્દેદારોએ રાજીનામા આપતા પક્ષમાં રહેલો રોષ સામે આવ્યો છે। કોંગ્રેસમાં સંગઠનનું નવું માળખું રચવામાં આવ્યું, જેમાં સિનિયર હોદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી। આ વાતનો વિરોધ વ્યક્ત કરતા પાર્ટીના સિનિયર હોદ્દેદારોએ એક સાથે રાજીનામા આપ્યા છે। અગત્યના સમાચાર અત્યારે સુરતથી મળી રહ્યા છે કે જ્યાં ફરી એક વખત સિનિયર નેતાઓની અવગણના કરાતા સિનિયર હોદ્દેદારોએ રાજીનામા આપ્યા હોવાની જાણકારી સામે આવી રહી છે। નવા સંગઠનના માળખાને લઈને તેઓએ રોષ વ્યક્ત કર્યો છે। આપણે જણાવી દઈએ કે લગભગ 12થી વધુ આ સિનિયર હોદ્દેદારોની નારાજગી અત્યારે છતી થઈ રહી છે, કારણ કે તેઓએ રાજીનામા આપી દીધા છે। આપણે જણાવી દઈએ કે નવા જે સંગઠનનું જે માળખું છે તેમાં સિનિયર હોદ્દેદારોને સ્થાન ન મળતા અત્યારે જે વરિષ્ઠ કાર્યકર્તાઓ છે, હોદ્દેદારો છે, તેમાં નારાજગી જોવા મળી રહી છે। કોંગ્રેસનો આ કકળાટ વધુ એક શહેરમાંથી અત્યારે સામે આવી રહ્યો છે કે જ્યાં કોંગ્રેસના સિનિયર હોદ્દેદારોએ રાજીનામા આપ્યા હોવાની જાણકારી મળી રહી છે। 12થી વધારે આ સિનિયર હોદ્દેદારો કે જેઓએ પોતાના રાજીનામા આપી દીધા છે। આખરે રાજીનામાનું કારણ તેઓએ જણાવી રહ્યા છે કે નવા સંગઠનના માળખામાં સિનિયર હોદ્દેદારોને કોઈ સ્થાન આપવામાં આવતું નથી અને તેમની નેતાગીરીની અવગણના કરવામાં આવે છે। ક્યાંક આ જ કારણોને લઈને કોંગ્રેસનો કકળાટ અત્યારે આંતરિક વિવાદ સપાટી પર આવી ગયો છે। વિગતો આપી રહ્યા છે મારા સંવાદદાતા દેવેન ચિત્તે। દેવેન, વધુ એક શહેર સુરતમાંથી અત્યારે કોંગ્રેસનું કકળાટ સામે આવી રહ્યો છે, જે સિનિયર હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે। શું જણાવું રહ્યું તેઓનું? જ્યારે પણ કોંગ્રેસના નવા માળખાની જાહેરાત થતી હોય છે ત્યારે જૂથબંધી જે છે તે સતત સપાટી પર આવી જતી હોય છે અને ફરી એક વખત જ્યારે નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે તેમાં સુરતના કેટલાક જે સિનિયર નેતાઓ છે તેમની બાદબાકી કરવામાં આવી છે। મહત્વની છે કે સુરત શહેરની અંદર જે કદીર જૂથ અને જે જવાહર ઉપાધ્યાય જૂથ જે ચાલી રહ્યું છે તેના રીતે જે નામ જાહેર કરવામાં આવ્યા છે તેના પર સ્પષ્ટ આપણને દેખાઈ આવે છે કે હજી પણ કોંગ્રેસની અંદર જે સંગઠન જે છે તે સંગઠન ખૂબ નબળું છે અને તેના પાછળનું જે કારણ છે તે જૂથબંધી છે। સુરતના જે નવા માળખા જે જાહેરાત કરવામાં આવી છે તેમાં જવાહર ઉપાધ્યાય જે સુરતના સૌથી સિનિયર કોંગ્રેસના નેતાઓ પૈકીના એક છે તેમની બાદબાકી કરવામાં આવી છે। મકસૂદ મિર્ઝા જે નવસારી લોકસભાની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂક્યા છે તેમની પણ બાદબાકી કરી દેવામાં આવી છે। ભૂપેન્દ્ર સોલંકી કે જે સુરત શહેરના કોંગ્રેસના સિનિયર નેતા છે અને હાલ તેઓ કોર્પોરેટર છે તેમની પણ બાદબાકી કરવામાં આવી છે। જે સંજય પટવા જે પ્રવક્તા હતા તે પ્રવક્તામાંથી પણ તેમને જે હોદ્દો હતો તે પણ છીનવી લેવામાં આવ્યો છે। અત્યારે આ તમામ લોકો સાથે જે મારી વાત થઈ છે તે પ્રમાણે તેઓ હવે જે ઉપરના જે મોવડી મંડળ છે તેને રજૂઆત કરશે। રાજીવ સાતવ જે છે તેને તેઓ મળવા અત્યારે અમદાવાદ પણ જઈ રહ્યા છે કે તેમની સાથે આ જૂથબંધીના કારણે તેમના નામની જે બાદબાકી કરવામાં આવી છે તેને લઈને હવે જે રોષ છે તે જોવા મળી રહ્યો છે। કોંગ્રેસ માટે સૌથી મુશ્કેલ બાબત એ છે કે જ્યારે આગામી લોકસભાની બેઠક આવી રહી છે અને તેવા સમયે જ્યારે સંગઠનના માળખામાં મોટા પાયે ફેરફાર કરવામાં આવતા હોય છે ત્યારે આ પ્રકારનો જે રોષ છે તે સપાટી પર આવી જતો હોય છે અને જે જૂથબંધી જે હોય છે તે જૂથબંધીના કારણે જે નામ છે તે સામે આવતા હોય છે। બિલકુલ દેવેન, આભાર આ તમામ જાણકારી બદલ। તો હવે આ તમામ સિનિયર હોદ્દેદારો ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવને મળશે અને પોતાની રજૂઆત કરશે, પરંતુ જૂથબંધી અને સિનિયર વર્સિસ યંગ નેતાગીરીનો આ વિવાદ વધુ એક વખત સામે આવ્યો છે।